નમસ્કાર ખેડૂત મિત્રો, એક નવા વિડીયોની અંદર આપ સર્વ ખેડૂત મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા છીએ કે 7-8 દિવસથી સતત વરસાદ આપણા વિસ્તારની અંદર પડી રહ્યો છે. જેના પરિણામે આપણે જોઈએ છીએ કે મગફળીના પાકમાં સુકારાના પ્રશ્નો ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. સુકારો એક એવો રોગ છે કે જે મેઘજન્ય અને જમીનજન્ય રોગ છે. આ વિડીયો જે ખેડૂત મિત્રો નિહાળી રહ્યા છે અને એવો પ્રશ્ન આવશે કે મારા મગફળીમાં બીજ માવજત કરેલી હતી છતાં પણ સુકારાના પ્રશ્નો જોવા મળ્યા છે. કે એવા ખેડૂત મિત્રોને અમારા વિડીયો દ્વારા એવું કહેવા માંગુ છું કે જે પણ ખેડૂત મિત્રો બીજ માવજત કરેલી છે અને સુકારાના પ્રશ્નો છે પણ ખૂબ ઓછા પ્રમાણમાં, કે જે ખેડૂત મિત્રોએ બીજ માવજત નથી કરેલી એની સુકારાના પ્રશ્નો ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળ્યો. હવે ખેડૂત મિત્રોનો પ્રશ્ન એવો આવશે કે અમારી મગફળી છે 20 દિવસ 25 દિવસ કે 35 દિવસની થયેલી, તો હવે શું ટ્રીટમેન્ટ કરી શકાય? અમારે અત્યારથી શું હેવી કીટનાશકોના સ્પ્રે ચાલુ કરી દેવા? નહીં. અને આ સમયે જ્યારે ભેજનું પ્રમાણ વધારે હોય તો એગ્રીકોલ ન્યુટ્રિટિક લેમિનેટનું બાયો લેવલ અપ કે આનો